નમસ્કાર મિત્રો, હું છું દીશુ ને દીશુની દુનિયામાં આપનું સ્વાગત છે. તો આજે પણ અમે લોકો જઈ રહ્યા છે મેરેજમાં, જે મેં કાલે કીધું હતું. આજે મારા સિસ્ટરના મેરેજ છે તો ત્યાં જઈએ છીએ. અમે બધા રેડી છે, બસ હવે નીકળે છે થોડી વારમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. સો અત્યારે અમે લોકો જમવા બેઠા છે. જમવામાં દાળ ભાત ને બધું છે. મારા મમ્મી લોકો ત્યારે હાલ બધા જમવા બેઠા છે. ચલો જમવા માટે. સો મિત્રો અત્યારે અમે લોકોએ જમી લીધું છે ને જમીને બહાર આવ્યા છે. તડકો બહુ હતો નાટો મારવા માટે. નહીં નીરવ, આજે મારી બહુ લેટ એન્ટ્રી થઈ છે બ્લોગમાં, એટલે તો હું જોડે સવારનો પણ અત્યારે મેં બ્લોગમાં એન્ટ્રી કરી છે. એમને સવારનો બહુ તડકો લાગે અને તડકો થોડો મને ઓછો માફક આવે છે. અને એમાં જે કન્ટિન્યુ બધા લોકો ફોટો પડાવવાની બધા માટે આવે ને, એટલે થોડું લોકોનો પ્રેમ છે એટલે આપણે દુનિયામાં ચાલીએ છીએ. પછી પ્રેમ થોડો વધારે થઈ જાય ને એટલે થોડો કંટાળો આવે. એટલે હું અત્યારે બહારની સાઈડ આવ્યા છીએ. એટલે હવે અહીંયા સરસ મજાની અમે ઠંડી છાશ ગોતી રહ્યા છીએ. ઠંડી છાશ પીવાની ઈચ્છા છે, કારણ કે તડકો વધારે છે. ચાલી રહ્યો છે શિયાળો, પણ ધીમે ધીમે ગરમી વધી રહી છે. અને આજે મારા પરમ સ્નેહી મિત્ર બબલુભાઈ, જે બહેરમપુરાથી છે, ખૂબ સારો એવો રિધમિસ્ટ છે, એનું પણ મને ખાસ આમંત્રણ હતું. એટલે થોડું આજે કપડાં વપડા એવા પહેરીને આવવું પડ્યું છે. એટલે ગરમી થઈ રહી હતી એટલે હું દિશા અત્યારે બહાર આવ્યા છીએ. મારા સાસુ સસરાને બધા ત્યાં મેરેજ એન્જોય કરી રહ્યા છે. તો અમે ત્યાં જઈશું હજી રિટર્ન. પહેલાં ઠંડી છાશ જોશે એટલા માટે. દિશા, તારે શું પીવાનું? અમે તે પીશું એ પી લઈશ. તું તો મારું લોહી પીસ બાપા, મને એવું લાગે. અરે હું કઈ ખોટા ખર્ચા નહીં કરાવતી. અલ્યા તું તમે જે પીશો ને પી લઈશ. પછી એવું કહેશો કે ડ્રાઈવર મને લઈ જાય છે બધે. ના, એવું નહીં. ડ્રાઈવર તો હું છું, બહુ સારો ડ્રાઈવર છું. મેડમ હવે ક્યાં જવાનું નેક્સ્ટ આપણે? સો મિત્રો છાશ તો ના મળી, પણ આ લઈને આવ્યા છે નીરવ. તમારું ફેવરિટ સલાડ છે અને શરીર માટે સારું આ બધું ખાવાનું. કારણ કે જે બી લોકો આપણને મળે એવું જ કહે ને કે હવે 2 જણા શરીર વધારો. એટલે જો અમે શરૂઆત કરી દીધી છે, પણ આનાથી તો વધે કે ઘટે? આ તો ડાયટિંગ થઈ ગયા. તમે શું કામ યાર પૂછ્યા વગર લઈને આવો છો? મેં નહીં લીધું, પપ્પાએ મોકલાવ્યું. આ બધું ખાતા રહેવાનું બહુ સારું જીવનમાં, શરીર માટે. રોજ ખાય છે નીરવ તો. સવાર સાંજે બપોર જમ્યા પછી જોઈએ જ આપણે. જમતા બી નહીં આજ ખાય એવું, એટલે તો આવું શરીર છે તમારું. એવું કહેવાનું? હા, બસ એવું. દિશા વ્લોગ ચાલુ હોય ને ત્યારે બહુ પ્રોફેશનલી ખાય છે, અને પછી તો સ્વાટી પડે તો દે. હા, ખા મસ્ત ખા યાર. ઓ માય ગોડ, ઓય માડી. સો ફાઇનલી મિત્રો અમે લોકો આવી ગયા છે અહીંયા સગાઈમાં. સવારનું ફંક્શન અટેન્ડ કરી લીધું હતું અને અત્યારે અહીંયા સગાઈ છે તો ત્યાં આવ્યા. સવારે તડકો વધારે હતો ને એટલે વધારે વ્લોગ શૂટ નથી કરી શક્યા, પણ અત્યારે સાંજ છે અને ઠંડી જ્યાં સુધી ઓછી હશે ત્યાં સુધી અમે સરસ મજાનું શૂટ કરીશું. આજે તો નીરવ નાચ. હું શું લ્યો રમું બાપ, હાલ ભલ્યા નહીં લાવજો તમે. બને રહેજો વ્લોગમાં, તમને ખૂબ મજા આવશે. અત્યારે ફાઇનલી મુલાકાત થઈ ગઈ છે મારા ભાઈ સાથે. જ્યારે ભાઈ લઈને આવ્યા છે. સ્માઈલ વેલ તો કરો. અમારા માટે લઈને આવી છે. અને આ છે અને જમવામાં શું
સરસ મજાની આઈટમ હતી. દાળ ભાત શાક પૂરી પકોડી. અમે વેટિંગમાં ઊભા રહ્યા. આજે અમારો જમવાનો નંબર નહીં આવ્યો. મારા ભાઈ લોકોએ જમી લીધું. એ લોકો કઈ રીતે તક કહેશે કે જમ્યું કે નહીં? તમે જમ્યો? બાકી છે મારે તો જમવાનું. પાણી પી બહુ ટાઈમ પછી દેખાયા પપ્પા. એ અત્યારે આની જોડે છે, આની જોડે. તો અત્યારે ફૂલ ફેમિલી અમે લોકો અહીંયા કાઢી છે. સો અત્યારે મારા ફોયો જોડે આવી ગઈ છે. પીઝા ભાઈ જમીન બેઠા છે. એ લોકોએ બધાથી પહેલા જમી લીધું. મારી રાહ બી ના જોઈ સહેજ. અરે લાઈન જ અમે જોયા જ ના જોયા જ નતા ને એટલે કીધું તું આવું. રસ્તામાં તો એવું હોય જમી લેવાનું. હવા ફયો હોય ભૂખ લાગી હોય ને એટલે ખાઈ લેવું સારું કહેવાય. ફોન પર કર્યું તો ખાધા પહેલા અમે તો રસ્તામાં છે. તો હું આવી તો મને જમવાનું બી ના લાયા. શું ખાવ છો કાકી? હલવો. શેનો હલવો? એક નંબર. બસ શેનો હલવો છે? પંચમુખી હલવો. હા. મમ્મી તું બી? તમે બી એ જ ખાવ? સરસ. કેવો છે? એક નંબર. સારો છે. ફાઇનલી મિત્રો અમે લોકો આવી ગયા છે ઘરે. અને આજે ખૂબ થાકી ગયા છે કેમ કે આજે સવારે ગયા હતા અમે લોકો મેરેજમાં અને અત્યારે ગયા હતા સગાઈમાં. સો એન્જોય બી ઘણું બધું કર્યું, મજા પણ ઘણી બધી આવી. જો કે સવારે મેરેજમાં ગયા ત્યારે પણ બધા હતા એમની સાથે. જો કે ત્યાં તડકો એટલો બધો હતો એટલે ખાસ એટલું કંઈ શૂટ કરી શક્યા નહીં. પણ અત્યારે ગયા તો અત્યારે મારા ફઈ લોકો હતા, ફુવા લોકો હતા, ખાસા બધા મિત્રો હતા, મારા જીવન સાથીના ફ્રેન્ડ્સ પણ હતા જેમને મળવા આવતા હતા. તો આજે પણ મજા આવી, પણ થાકી પણ એટલા ગયા છે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. સો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.